ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 9 ના તમામ વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. તો આજે આપણે યુનિટ 3 લઈ રહ્યા છે અને એનું ટાઇટલ છે મોહન એન્ડ હિઝ વીના. હવે મિત્રો, આ એક એવું યુનિટ છે કે જે વિદ્યાર્થીઓને મ્યુઝિક પ્રત્યે ખૂબ જ લગાવ છે, જે વિદ્યાર્થીઓ મ્યુઝિકને પોતાના જીવનની અંદર વર્ષોથી લઈને ચાલી રહ્યા છે, અને ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેમનું જીવન કાં તો જેમનું કરિયર મ્યુઝિશિયન બનવાનું હોય છે. તો મિત્રો, અહીંયા તમને એક ખૂબ જ ઉમદા એક વ્યક્તિત્વ વિશેની વાત કરવામાં આવે છે, જેમનું નામ છે મોહન. મિત્રો, નાનપણથી કેવી કેવી તકલીફો પડી, કેવું સ્ટ્રગલ કર્યું, કેવા પડકારો આવ્યા, અને એ પડકારોની સામે ઝઝૂમીને પણ મોહને પોતાની એક આગવી છાપ આખા વિશ્વમાં આપી અને આપણા આખા ભારત દેશનું નામ રોશન કર્યું. હા મિત્રો, મોહન કે જે ખૂબ જ પેશનેટ હતા મ્યુઝિકમાં. સ્વાભાવિક છે કે જ્યારે ઘરના બીજા સદસ્ય મ્યુઝિકની અંદર ખૂબ જ આગળ પડતા હોય તો એ ઘરમાં જન્મ લેનારું જે બાળક છે એ પણ એ જ ફિલ્ડમાં, એ જ ક્ષેત્રમાં આગળ વધતા હોય છે. અને મિત્રો, મોહનની પાસે પણ એવું જ થયું. વારસાગતમાં મળેલી પેલી જે મ્યુઝિકની જે ટેકનિક અથવા જે કલા છે એ તો એમને કામમાં આવી જ આવી, પરંતુ એમની મહેનત, એમનો સતત કરવામાં આવતો રિયાઝ, અને એના કારણે મિત્રો ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત કરનાર આ મોહન, જેમણે પોતાની એક વીણા તૈયાર કરી જેનું નામ મોહન વીણા એવું કહેવાય છે. ગુજરાતીમાં આપણે બોલીએ તો એને કહેવાય મોહન વીણા. આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ જ પડી ગયું મોહન વીણા. તો એટલા માટે ટાઇટલ છે મોહન એન્ડ હિઝ વીણા. Now what is written on the screen? You just go through it. Mohan was born in a family of musicians. અહીંયા લખ્યું છે, મેં તમને ઓલરેડી કહી દીધું કે મોહન એ સંગીતકારોના પરિવારની અંદર જન્મ લીધેલ એક વ્યક્તિ, અને એમનો જન્મ સંગીતકારના ફેમિલીમાં થયો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત એમના લોહીમાં હતું મિત્રો. એ ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. એમનો જે ઉછેર થયો એ પણ સંગીતકારોની સાથે સાથે, મ્યુઝિશિયન્સની સાથે સાથે થયો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે મોહન એમના પિતાજી અને એમના જે પરિવારના બીજા જે સભ્યો છે એમના જેમ જ એમણે પણ શરૂઆતમાં વોકલ મ્યુઝિક એટલે કે ગાયકી ઉપર એમણે ખૂબ જ ધ્યાન આપ્યું, અને ત્યારબાદ એમણે વાયોલિન ઉપર ખૂબ જ એવી પ્રેક્ટિસ કરી અને વાયોલિનની અંદર પણ એ ખૂબ જ સારા એવા નિપુણ બની ગયા. When he was about 10, મોહન જ્યારે લગભગ 10 વર્ષના હતા, he started liking sitar. એમને સિતાર પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. એમને એવું થયું કે હવે મને વાયોલિન તો આવડે છે, પરંતુ હવે મારે સિતારને કેવી રીતે વગાડવી એ શીખવું છે. સો સિતાર પ્રત્યે નો જે ચાહના હોય, જે પ્રેમ હોય, જે આકર્ષણ હોય એ એમની 10 વર્ષની ઉંમરે શરૂ થયું. He was also trained in it and played it for about 3 years.
સિતારને શીખવા માટે પણ એમને એમના જ ઘરના સભ્યો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી અને લગભગ 3 વર્ષો સુધી એમણે સિતાર વગાડી. A German lady came to stay with Mohan's family to learn music from his father. જર્મનીથી એક લેડી આવે છે જે મોહન છે એમના પિતાજીને મળવા માટે, અને એમનો આવવાનો ઉદ્દેશ માત્ર એટલો હતો કે મારે મોહનના પિતાજીની સાથે રહીને મ્યુઝિક શીખવું છે. અને એના કારણે જર્મનીથી જે આવેલા પેલા લેડી છે, ધેટ ઇઝ જર્મન લેડી, એ હવે મોહનના પરિવારમાં જ મોહનના પરિવાર સાથે જ રહેવાના હતા અને ત્યાં રહીને જ મ્યુઝિક શીખવાના હતા. It was then that the guitar entered in his life. અને મિત્રો ત્યારથી મોહનના જીવનમાં એક બીજું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ટર થાય છે, and that is guitar. મિત્રો શરૂઆતની અંદર વોકલ મ્યુઝિકની ટ્રેનિંગ, ત્યારબાદ વાયોલિન, 10 વર્ષની ઉંમરે ફરી પાછું સિતારની ટ્રેનિંગ અને સિતાર લગભગ 3 વર્ષો વગાડવી, અને ત્યારબાદ તમે જુઓ તો એમના જીવનમાં હવે બીજું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ટર થયું, and that is guitar. અહીંયા લખ્યું છે he began his experiments with that beautiful instrument. આટલું અદ્ભુત અને સુંદર જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ્સ એમણે કરવાનું શરૂ કર્યું. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. મિત્રો આ એક્સપેરિમેન્ટ કરવા માત્રથી જ એમને હવે એવો વિચાર આવ્યો કે હવે મારી જિંદગીમાં કોઈ પણ પ્રકારનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ટર નહીં થાય, બસ હવે હું મારી જે ઓળખ છે એ ગિટાર ના માધ્યમથી બનાવીશ. ત્યારે આગળ કહે છે I want to play the guitar only, said Mohan to himself. પોતાની જાત સાથે વાત કરતા કરતા મોહન કહે છે કે હવે તો હું માત્ર ગિટાર વગાડીશ. ગિટાર took all his time. ગિટાર હવે હું માત્ર ને માત્ર ગિટાર વગાડીશ. અને મિત્રો એમના જીવનનો મોટા ભાગનો સમય આ જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ગિટાર એને લઈ લીધું. આગળ કહે છે ગિટાર, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. મિત્રો અહીંયા ઘરના બીજા બધા સભ્યો દ્વારા ઘણી બધી રીતે એમને ઇન્ટરફિયર કરવામાં આવતા, ટોન્ટિંગ કરવામાં આવતું, અને એવા જ શબ્દો અહીંયા આગળ લખ્યા છે. ઘરના કોઈ સભ્ય દ્વારા કહેવામાં આવે છે કે ગિટાર તો આખો દિવસ ગિટાર વગાડ્યા કરે છે. આપણા ઘરની અંદર તો સિતાર વગાડવામાં આવે, આપણા ઘરની અંદર તો ગાયકી હંમેશા હોય છે, અને આપણા ઘરમાં જેટલા પણ સભ્યો છે અને એ બધા સદસ્ય દ્વારા ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે અને વગાડવામાં આવે છે. એન્ડ યુ હોલ ડે વિથ ધ ગિટાર. મિત્રો અહીંયા ટોન્ટિંગ કરવામાં આવે છે, ઘરના સભ્યો દ્વારા અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આપવામાં આવે છે, પરંતુ જે વ્યક્તિ પોતાના ધ્યેય માટે પૂરેપૂરો મક્કમ હોય, ડિટરમાઇન્ડ હોય, તો મિત્રો એમને ક્યારે પણ કોઈ પણ બહારથી આવેલા જે નેગેટિવ વાઇબ્રેશન્સ છે, નેગેટિવ સ્ટેટમેન્ટ્સ છે, એની કોઈ પણ પ્રકારની પ્રતિબિંબ એમની ઉપર પડતું નથી. અને મિત્રો એ જ આ મોહન સાથે થયું. લોકો કયા કરતા ગયા અને મોહન તો માત્ર ને માત્ર ગિટારની અંદર પોતાની જે કારકિર્દી છે કાં તો પોતાની જે છાપ છે એ બનાવતા ગયા. ત્યારે આગળ કે છે the guitar does not have the effect which our instruments do, and moreover it is not from India, said one of the family members. મિત્રો હમણાં જ મેં તમને કહ્યું કે પરિવારજનોમાંથી કોઈ એક એવો વ્યક્તિ આ પ્રકારનું ટોન્ટિક આ પ્રમાણના સ્ટેટમેન્ટ્સ આપ્યા કરે છે કે ગિટાર આખો દિવસ વગાડ્યા કરાય, આપણા ઘરમાં સિતાર વગાડવામાં આવે છે, ક્લાસિકલ વાયોલિન વગાડવામાં આવે છે, ગાયકીની પ્રેક્ટિસ કરવામાં આવે છે, અને આ જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તું વગાડી રહ્યો છો એની કોઈ પણ પ્રકારની ઇફેક્ટ આવતી નથી, અને આ આપણા ભારત દેશનું પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. અને આવા પ્રકારના સ્ટેટમેન્ટ્સ મિત્રો પરિવારજનમાંથી આપવામાં આવે છે. ત્યારે આગળ શું કહે છે, Do you know your father
does not approve your love for the guitar, said his auntie. તો ઘરમાં એમના ઘણા બધા સભ્યો અને એમાંથી એમના જે આંટી છે એ એક પ્રકારનું સ્ટેટમેન્ટ આપે છે ને આંટી મોહનને કહે છે કે તને ખબર છે મોહન, તું આ જે ગિટાર વગાડી રહ્યો છું તો તારા જે પિતાજી છે એ આ ગિટારની અંદર તારું જે ભવિષ્ય, તારી જે કારકિર્દી છે, તારે જે નામના પ્રાપ્ત કરવી છે એ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારની મંજૂરી આપશે નહીં. આવું પેલા આંટી મોહનને જણાવે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ મિત્રો એમ મોહનના જે મમ્મી છે, એમના માતાજી, અને એ મોહનની વારે આવે છે અને મોહનને મદદ કરે છે અને કહે છે let him follow his heart's desire. મિત્રો અહીંયા એક માં પોતાના દીકરાની જે તે પણ મનની વાતો છે એ જાણી જાય છે અને એના કારણે પરિવારના સઘળા સભ્યોની સમક્ષ કહેવામાં આવે છે મમ્મી દ્વારા કે મારો જે મોહન છે ને એને એનું જે દિલ જે તે પણ ઈચ્છા ધરાવે છે, એના મનની જે તે પણ ઈચ્છા છે એ પૂરી કરવા દો. અને આ પ્રમાણેનું સ્ટેટમેન્ટ એક માં આખા ઘરના દરેક સભ્યોની વચ્ચે આપે છે અને આવું એ ડિક્લેર કરે છે. she declared, આવું જાહેર કરવામાં આવે છે. ત્યારે આગળ લખ્યું છે મિત્રો, તમે જોશો સ્ક્રીન ઉપર જે ડાબી બાજુ જે ફોટો છે એ છે પંડિત વિશ્વમોહન અને એમનું નામ અહીંયા આગળ આ પ્રમાણે લેવામાં આવે છે. ત્યારે અહીંયા આ જે મોહન છે એ સાધારણ વ્યક્તિ નથી. આ એક એવું એક વ્યક્તિત્વ છે કે જેણે મ્યુઝિકની દુનિયાને કમ્પ્લીટલી બદલી નાખ્યું. એમનું પોતાનું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એમણે બનાવ્યું, એમના નામ પર બનાવ્યું. ત્યારે મિત્રો એના કારણે એમને આખી દુનિયા હવે પંડિતના નામે પણ ઓળખી રહી છે. આગળ વાત કરીએ શું કહે છે. Then his father started supporting him. માના કયા પછી મોહનના પિતાજીએ પણ એમને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે મમ્મીનો સપોર્ટ તો મળ્યો, થોડા સમય પછી પપ્પાએ પણ સપોર્ટ આપી દીધો. હવે જે દીકરાને મા બાપનો સપોર્ટ મળી જાય એ તો ઓવરજોયડ થઈ જ જાય, એને તો ખુશીઓથી એનું જે થયું છે એ ભરાઈ જ જાય છે અને ઓવરજોયડ થઈ ગયા અને એમણે નક્કી કર્યું કે હવે હું આ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ગિટાર, એને હું હવે મોડિફાઈ કરીશ. અને ત્યારે આગળ કહે છે he tried to make it suitable for playing pure Indian classical music. મિત્રો એમણે હવે પ્રયત્ન કરવાનું શરૂ કર્યું કે કેવી રીતે આ ગિટારથી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો જે સાઉન્ડ છે એ ક્રિએટ કરી શકાય. તો મિત્રો આ પ્રમાણેનું એ ખૂબ જ પ્રેક્ટિસ કરવા માંડી અને આ પ્રમાણે એમણે પ્રયત્ન કરવા માંડ્યો. અને ત્યારે આગળ કહે છે he spent 2 more years with guitar only. લગભગ 2 વર્ષોથી પણ વધારે વર્ષો એમણે આ ગિટારને આપ્યા અને આ ગિટારની પ્રેક્ટિસ કરવામાં, ગિટારની પાછળ એમણે એટલો બધો સમય આપ્યો કે જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર છે એને કમ્પ્લીટલી બદલી નાખે છે. કેવી રીતે આગળ જોઈશું. One evening there was a gathering of close family members. હવે એમનું જે પરિવાર છે અને એમના પરિવાર ઘણો મોટો એવો પરિવાર, એમના કોઈ ફેમિલી ફ્રેન્ડ હશે અને ત્યાં આગળ ગેટ ટુગેધર રાખ્યું હશે અને એ ગેટ ટુગેધરમાં એક દિવસની સાંજે બધા ભેગા થયા. In this small gathering, Mohan's brother, sister and nephews, that is, who were also performing artists. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે જે ગેટ ટુગેધર રાખ્યું હતું, મોહન અને એનો આખો પરિવાર જે એમના ફેમિલી ફ્રેન્ડના ગેધરિંગમાં ગયા હતા અને ત્યાં આગળ મોહનના ભાઈ, એમની બહેન અને એમના જે નેફ્યુ છે એમના દ્વારા અમુક પ્રકારના મ્યુઝિકનું ત્યાં આગળ પરફોર્મન્સ આપવામાં આવ્યું. અહીંયા લખ્યું છે so Mohan's brother, sister and nephew played music on their classical instruments. મોહનના ભાઈએ, એમની બહેને અને એમના જે નેફ્યુ છે એમના દ્વારા શું કરવામાં આવ્યું? ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા મ્યુઝિક વગાડવામાં આવ્યું. ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા મ્યુઝિક વગાડવામાં આવે છે.
there was a great appreciation. ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ થકી જ્યારે મ્યુઝિક ને વગાડવામાં મ્યુઝિકનું પરફોર્મન્સ આપવામાં આવ્યું મિત્રો, ત્યારે એ બધાને ત્રણે બ્રધર સિસ્ટર નેફ્યુ બધાને શું આપવામાં આવી? અપ્રિશિએશન આપવામાં આવ્યું, તાળીઓનો ગડગડાટ અને ત્યાં આગળ વાહ વાહ કરવામાં આવી. મોહન ટુ expressed his wish to perform. મોહનની પણ ઈચ્છા થઈ ગઈ કે મારે પણ હવે પરફોર્મ કરવું છે. He played on guitar. મોહનના બ્રધર સિસ્ટર નેફ્યુઝ અને આ બધાએ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને મ્યુઝિક વગાડ્યું અને મોહન દ્વારા ગિટારથી મ્યુઝિકનું પરફોર્મન્સ આપવામાં આવ્યું. અને મિત્રો અહીંયા એનું રિએક્શન શું આવ્યું આગળ જોઈએ. આગળ કહે છે, after his performance a relative said. પરફોર્મન્સ તો પૂરું થઈ ગયું. પરફોર્મન્સ પૂરું થયા પછી જે ગેધરિંગમાં જેટલા પણ સગા સંબંધીઓ આવ્યા હતા એમાંના કોઈ એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું, you need to work very hard with the new instrument. મોહન, આજે નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એના થકી તારે ખૂબ જ મહેનત કરવાની છે. ખૂબ જ મહેનત કરીશ તો જ ક્લાસિકલ મ્યુઝિક તું ઇન્વેન્ટ કરી શકીશ, કાં તો એમાંથી જે રણકાર નીકળે છે એવો રણકાર તું આપી શકીશ. એટલે તારે આ જે નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, નવું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એના માટે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ. બીજા કોઈ રિલેટિવ દ્વારા પણ એમને કંઈ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? લખ્યું છે, if it were the sitar, you would have been in competition with your brother and sister. ત્યાં કોઈ એક સંબંધી દ્વારા એમને એવું કહેવામાં આવ્યું કે જો મોહન આ ગિટારની જગ્યાએ તે સિતાર વગાડી હોત ને તો 100% તારી જે કોમ્પિટિશન છે, તારી જે સ્પર્ધા છે એ તારા ભાઈ અને તારી બેન વચ્ચે થઈ હોત. પણ તે શું કર્યું? ગિટાર વગાડી. અને ગિટાર વગાડી એના કારણે કોઈ પણ વ્યક્તિએ તારી વાહ કરી નહીં. અને ત્યારે આગળ કહે છે, you have already spent 2 years on it, but still this instrument needs more. આ ગિટાર માટે તે તારે જિંદગીના 2 વર્ષો આપી દીધા છે, તેમ છતાં પણ તારે શું કરવાનું છે? હજુ પણ એના માટે તારે સમય આપવાની જરૂર છે. After his performance, someone said. મિત્રો, ગેટ ટુગેધર છે, ઘણા બધા લોકો ત્યાં ભેગા થયા છે અને જ્યારે આવું પરફોર્મન્સ અપાઈ જાય છે અને ત્યાર પછી ઘણા એવા લોકો વાહવા કરતા હોય છે અને ઘણા એવા લોકો આપણી જે ભૂલો છે એ ભૂલો આપણી સમક્ષ રજૂ કરતા હોય છે, આપણને નેગેટિવ રિમાર્ક્સ આપતા હોય છે. અને મોહનના જીવનમાં નેગેટિવ રિમાર્ક્સ આપનારા વ્યક્તિઓની સંખ્યા મિત્રો ઘણી હતી. અને હું એવું માનું છું કે જ્યારે નેગેટિવ રિસ્પોન્સ તમને અપાઈ રહ્યો હોય છે જીવનમાં, ત્યારે એ નેગેટિવ રિમાર્ક્સ થકી તમને એક પોઝિટિવ વાઇબ્રેશન મળે છે, એક પોઝિટિવ તમારામાં એક એટીટ્યુડ ક્રિએટ થાય છે અને એના થકી તમે જેટલી પણ નેગેટિવ રિમાર્ક્સ છે એને સુધારવાનો પ્રયત્ન કરો છો અને જિંદગીમાં તમે એક પરફેક્ટ પર્સન બની જાઓ છો. ત્યારે મિત્રો મોહનના જીવનમાં પણ મેં હમણાં જે તમને કહ્યું એ જ બન્યું છે. નેગેટિવ રિમાર્ક્સ બહારથી આવ્યા જ કરે છે અને અહીંયા એક વ્યક્તિ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું that the sitar's sound is like a flowing stream. સિતારનો જે રણકાર છે, સિતારનો જે સાઉન્ડ છે એ એકદમ જાણે કે પેલી જેને આપણે કહીએ છીએ સ્ટ્રીમ ના ઝરણું, જેવી રીતે ઝરણું સરસ રીતે આમ ફ્લો થઈ રહ્યું હોય અને એ ઝરણામાંથી ખડખડ સરસ મજાનું એવું સંગીત નીકળતું હોય, એવું સંગીત પેલી સિતારમાંથી આવે છે. Your instrument doesn't have that depth. પણ તે જે ગિટાર વગાડીને મોહન, એ ગિટારમાંથી એ લેવલનું સંગીત નીકળ્યું નહીં. અને આવા પ્રકારનું નેગેટિવ રિમાર્ક મિત્રો આટલું સરસ મજાની ગિટાર વગાડ્યા પછી પણ જ્યારે આપવામાં આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ એ મનથી અને પોતાના આત્માથી પડી ભાગે છે. ત્યારે અહીંયા આગળ કહે છે,
yet another said, મિત્રો હજુ તો બાકી છે, નેગેટિવ રિમાર્ક સહન કરવાના બાકી છે, ત્યારે કોઈ એક વ્યક્તિ એવું પણ કીધું, your brother plays the violin, his sur and tal are so beautiful. તારા ભાઈએ વાયોલિન વગાડ્યું, તારા ભાઈએ વાયોલિન વગાડીને ક્લાસિકલ મ્યુઝિકનો આનંદ અપાવ્યો ગેટ ટુગેધરમાં, અને એનો જે સૂર છે, એનો જે તાલ છે, એ ખૂબ જ આહલાદક હતો, ખૂબ જ સુંદર હતો. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ ગિટાર સાથે શું કરી રહ્યો છો? મિત્રો, જ્યારે કોઈ ભર સભામાં આવી રીતે રિમાર્ક્સ આપતા જાય છે, ત્યારે મેં હમણાં કહ્યું એ પ્રમાણે અંદરથી આપણે મનથી અને આપણા આત્માથી આપણે પડી ભાગીએ છીએ. વી ઓલ બીકમ ડાઉન હાર્ટેડ, આપણે નિરાશ થઈ જઈએ છીએ. ત્યારે અહીંયા કહે છે મોહન વોઝ ડિપ્રેસ્ડ. જોયું ને મિત્રો, અહીંયા લખ્યું છે આવા બધા નેગેટિવ રિમાર્ક્સ આવવાથી, આવા બધા નેગેટિવ જે વાઇબ્રેશન્સ એને મળ્યા છે, અને એના થકી એ ડિપ્રેસ થઈ ગયા, એકદમ સ્ટ્રેસમાં આવી ગયા, તણાવ થઈ ગયો, અને એમના જીવનમાં ચિંતાઓ વધી ગઈ. લખ્યું છે એ પ્રમાણે મોહન વોઝ ડિપ્રેસ્ડ and cried for the whole night. મોહન તો નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા, અને આખી રાત રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. He had already given 2 years of his life to this instrument. એમને એવું પણ થાય છે, રડતા રડતા એમને એવું પણ અનુભવ થાય છે કે મેં આ ગિટારને મારી જિંદગીના 2 વર્ષો આપ્યા છે, તેમ છતાં પણ હું હજુ આ ગિટારમાં પરફેક્ટ નથી બન્યો, અને મારા ભાઈ અને બહેનની વાહ વાહ કરવામાં આવે છે, અને મને નેગેટિવ રિમાર્ક્સ મળે છે. અને મિત્રો, આવું બધું વિચારીને આખી રાત પેલા મોહન ખૂબ જ રડતા જાય છે, રડતા જાય છે. બટ ફ્રોમ ધ હાર્ટ I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. મિત્રો, એમને નિરાશાના બમણો તો એમના માનસપટ ઉપર છવાઈ ગયા છે, પૂરેપૂરા ઘેરાઈ વળ્યા છે એ નિરાશાથી, હતાશાથી. જેમણે જેમણે નેગેટિવ રિમાર્ક્સ આપ્યા હતા એ બધા અગેન એન્ડ અગેન રાત્રિના સમય દરમિયાન એમને યાદ તો આવે છે, પણ બીજી બાજુ એમને એક પોઝિટિવ વિચાર પણ આવે છે, અને એ છે એમના અંતરમાંથી એક વિચાર આવ્યો, એમના અંતરમાંથી એક અવાજ આવ્યો કે ના, લોકો જે કે હું તો માત્ર બન્યો છું ગિટાર માટે, મારા જીવનમાં ગિટાર સિવાય કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ટર ન જ થાય. અને મિત્રો, આ સ્ટેટમેન્ટ ઉપર એ અડગ રહ્યા, આ સ્ટેટમેન્ટ ઉપર એ હંમેશા પોતાની અડગતા બતાવે છે, અને એના કારણે શું થાય છે એમના જીવનમાં, કેવી નામના, કીર્તિ અને પ્રતિષ્ઠા એ પ્રાપ્ત કરે છે. જો અહીંયા લખ્યું છે, this instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે જે રાત્રે ખૂબ જ રડ્યા હતા, લોકો ના જે નકારાત્મક જે અભિપ્રાયો એમને મળ્યા, અને એમના થકી એ બધું યાદ કરીને જે રડ્યા હતા, ડિપ્રેસ થઈ ગયા હતા, અને ત્યારે અંતરમાંથી એક અવાજ આવ્યો હતો કે ના, અમારા જીવનમાં હવે ગિટાર સિવાય કોઈ બીજું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ટર ન જ થાય. એમણે પોતાની જાતને મક્કમ બનાવી અને શું કીધું, હવે આખા વિશ્વની સમક્ષ હું મારું આ જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ચહેરો બનાવીશ. હું ખાતરી આપું છું કે આ જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ખૂબ જ મોટું બનાવીશ, અતિ મોટું બનાવીશ. This experience took place when Mohan was only 16 years of age. મિત્રો, આ જે અનુભવ એમના જીવનમાં એમને થયો ને, અને આ અનુભવ મોહન જ્યારે 16 વર્ષના હતા એ જ સમયે એમને આવો અનુભવ થઈ જાય છે. It was the turning point of his life. મિત્રો, આ જ એમના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. દરેકે દરેક મનુષ્યના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. જિંદગી જ્યારે ટર્નિંગ પોઈન્ટ આપે છે ને મિત્રો, અને એ સમયે જ્યારે આપણે ટર્ન થઈ જઈએ, વળી જઈએ, તો મિત્રો એ જે જિંદગી આપણને કહેવા માંગે છે, જિંદગી આપણને સમજાવવા માંગે છે, એ પ્રમાણે આપણે ચાલીએ ને તો હંમેશા આપણો વિજય નિશ્ચિત છે. અને એવું જ
કંઈક આ મોહનના જીવનમાં પણ થઈ ગયું. ત્યારે આગળ કહે છે, it was a turning point of his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. મિત્રો હવે મોહનને કંઈક મોટું કરવું હતું. ગિટાર સિવાય બીજા એના જીવનમાં કોઈ પણ પ્રકારનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ટર કરવાની એમની ઈચ્છા નથી. અને એના કારણે એમનું શું કર્યું, એમનો જે રિયાઝ છે એ ડબલ કરી દીધો. આખા દિવસના લગભગ 10 કલાકો સુધી એ ગિટારને વગાડવામાં, ગિટારની પ્રેક્ટિસ કરવામાં ગાળે છે. He also studied other aspects of the guitar. એમણે ગિટારના બીજા બધા પાસા પણ શું કર્યા, આ પ્રેક્ટિસ દરમિયાન શીખી લીધા. ત્યારે આગળ કીધું, he decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે જે બીજા બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાંથી જે સૂર તાલ નીકળે છે અને એ બધી જ સ્પેશિયાલિટી, એ બધી ટેકનિક અને એ જે સાઉન્ડ છે આ એક જ ગિટારમાં હોવી જોઈએ. એમણે આવું નક્કી કર્યું. ત્યારે આગળ કહે છે, he wanted to invent something which gave the sound and tune of the Western guitar but could not be played like an Indian વીણા. મિત્રો અહીંયા આગળ એમની ઈચ્છા હતી કે એમને કંઈક એવું ઇન્વેન્ટ કરવું છે કે જેનો સાઉન્ડ વેસ્ટર્ન ગિટાર માંથી નીકળે, પરંતુ એમાંથી જ્યારે વાગે ત્યારે ઇન્ડિયન વીણા સંભળાઈ રહી હોય તમને એવો અહેસાસ થવો જોઈએ. એ ત્યારે આગળ કહે છે, not only the sound that my instrument produces is important. મારું જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંથી માત્ર ને માત્ર સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે એ મારા માટે જરૂરી નતું, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself. એમણે એમની જાત સાથે વાત કરી કે મારે માત્ર આ મારા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને આજે મેં તૈયાર કર્યું છે મોહન વીણા, અને એ એના થકી જે મ્યુઝિક ક્રિએટ થાય છે અને એ સાઉન્ડ જ્યારે લોકો સાંભળે છે ત્યારે માત્ર સાઉન્ડ મારા માટે અગત્યનું નથી. જ્યારે લોકો સાઉન્ડ સાંભળે છે, જ્યારે આ જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ થકી જ્યારે લોકો એ સંગીત સાંભળે છે ત્યારે મારું જે વિઝન છે, મારું શું કહેવાની ઈચ્છા છે, મારે એ બધાની સાથે કયા પ્રકારે વાર્તાલાપ કરવો છે, શું કેવું છે એ લોકોને, એ બધી જ બાબતો આ મારા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ થકી લોકોને સમજમાં આવવું જોઈએ. અને આવા પ્રકારનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એમને તૈયાર કરવું હતું. એન્ડ ફાઇનલી વિથ untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. તો અહીંયા લખ્યું છે કે ખૂબ જ થાકી જાય, ખૂબ જ એવા એક્ઝોસ્ટેડ બની જાય, એવા એફર્ટ્સ ની સાથે, રાગની પૂરેપૂરી સમજની સાથે એમણે ખરેખર એમના જીવનની અંદર એક અદ્ભુત મોહન વીણા પણ ક્રિએટ કરી દીધી, એને ઇન્વેન્શન કરી દીધું. એન્ડ ટુડે the world knows Mohan as પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને મિત્રો આજે એના કારણે મેં હમણાં જ અગાઉ કહ્યું કે આજે આખું વિશ્વ એમને પંડિત કહીને બોલાવે છે. અને અહીંયા સંપૂર્ણ માહિતી આપી છે, લખ્યું છે કે આજે આખું વિશ્વ એમને મોહન નહીં પરંતુ પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. અને જેમણે ગ્રેમી એવોર્ડ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. લખ્યું છે વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. સંગીતની દુનિયામાં અપાતો એક સરસ મજાનો એવોર્ડ, ધેટ ઇઝ ગ્રેમી એવોર્ડ. અને ગ્રેમી એવોર્ડના પણ એ પોતે વિનર રહી ચૂક્યા છે. એટલે આગળ કહે છે, I just followed my heart's passion and here I am. મિત્રો મેં અગાઉ કહ્યું કે જે વ્યક્તિ પેશનેટ હોય, જેમનામાં જે તે પણ બાબતનો પેશન હોય, અને પેશન હોવા માત્રથી તમે એ જ પેશનથી જ્યારે તમારા જીવનમાં આગળ વધો છો ને, ત્યારે તમે ઘણા બધા એવા લોકોને પાછળ મૂકી દો છો અને તમારી એક કીર્તિ અને નામના આખા વિશ્વમાં સ્થાપિત કરી શકો છો. અને એ જ બાબત અહીંયા મોહનના જીવનમાં બની. I just followed my heart's passion and here I am. મેં તો માત્ર ને માત્ર મારા પેશન ઉપર કામ કર્યું અને જુઓ આ રહ્યો હું. આખું વિશ્વ મને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે.
said Mohan at the award ceremony in 1993. 1993 માં જ્યારે એક સરસ મજાની એવોર્ડ સેરેમની યોજાઈ ગઈ અને ત્યારે મોહને આ એક સ્ટેટમેન્ટ આપ્યું કે જો આ રહ્યો હું, મારું નામ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, આખી દુનિયા મને આ નામે એટલા માટે બોલાવે છે કારણ કે મેં મારા અંતરની જે પેશન છે, મારા પોતામાં રહેલી જે તીવ્ર ઈચ્છા છે એને સાંભળીને મેં એ પ્રમાણે કાર્ય કર્યું અને અહીંયા અત્યારે હું તમારી સમક્ષ. સો મિત્રો, તમે જોયું કે એક નાનો છોકરો જેની પાસે એક સરસ મજાનું પેશન હતું અને એને ખ્યાલ આવી ગયો કે મારું પેશન જ મ્યુઝિક છે અને બસ એ પેશન થી જ મારે આગળ અમારા જીવનમાં વધવાનું છે અને એને મારી કારકિર્દી બનાવવાની છે. અને મિત્રો, ત્યારે મોહને અતિ જબરજસ્ત પરિશ્રમ કર્યો અને એ પરિશ્રમના કારણે જ અહીંયા એક ગિટારને આખા વિશ્વમાં, આખા ભારતમાં મોહન વીણા તરીકે બીજું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને આપી જાય છે. તો મિત્રો, અહીંયા આ યુનિટ જે છે સમાપ્ત કરીએ છીએ, પૂરું કરીએ છીએ. અગેન નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળવાના છે ત્યારે બીજું એક યુનિટ લઈશું. આ યુનિટ દરમિયાન જો તમને કોઈ ક્વેરી યા ક્વેશ્ચન હોય ફ્રેન્ડ્સ, તો નોલેજ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ 9033624755 આ નંબર ઉપર તમે મને વોટ્સઅપ અથવા કોલ કરીને તમારી જેટલી પણ ક્વેરી યા ક્વેશ્ચન છે મને પૂછી શકો. અન્ય શાળાના વિદ્યાર્થીઓએ ફરજિયાત તમારા અંગ્રેજી વિષયના શિક્ષકોની સાથે તમારે ચર્ચા કરી લેવાની છે અને તમારી ક્વેરી સોલ્વ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, યુનિટ 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ વિડિયો લેક્ચર પણ અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળીશું નવા યુનિટ સાથે. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.